અરે ફોન ઉપાડતા નથી ને હવે કેટલું અંધારું શું પૂરું છે ને બાઇક લઈને જે આ ના કાઠું કર્યું છો બેઠે પછી વાત કરી છે એવું તો કોઈ નહીં શું હોય ના આલી હોત તો સારું. હરજીભાઈ હા બેઠા ભાઈ બેઠા છો? હા બેઠા. એ આજ આપણે શાંતિ હવે હપ્તો ભરાઈ ગયો. હા 100 મહિના ઉજે હવે કોઈ ચિંતા નહીં. હવે ગમે એમ ટ્રેક્ટર રાખો. લ્યો આ કોમ થઈ ગયું અબધાનું. મારે હવે ઉજાગરો મટ્યો આટલો અબધાનો. તમારે તો ઉજાગરો મટ્યો પણ મારે ઉજાગરો છે એનું શું? ચલો વળી નવું શું કર્યું તમે? પેલા બાઇક લઈને જ્યાં છે હજી નથી આયા બોલો. આ જીગુભાઈ તારી બપોરે કહેતા હતી. બપોર કહેતા હતા હજી બાઇક લઈને જ નથી આયા કે એ નથી આયા. હવે શું કરવું મારે? અલ્યા આટલી વાર તો નીચે રહેવા નથી. નીચે વિવમ જ્યાંથી ગઈ તો એમ વિવનું કહેતા હતા. વિવમ જ્યાં છે તો વિવો વાળા નવરો થઈ ગયો છે હવે તો. પણ આ રહ્યા છે એટલે મારું ગરીબ ફોન કર્યા ફોન નથી ઉપાડતા કે તું કાપી નાખી ફોને. એવું છે? ઓય ઓહો તારી. મેં તો આજે બહુ મોટી ભૂલ કરી હો. હું કહેતો તો કે એને વિશ્વાસ ના કરાય. પણ મેં દયા ખાધી બજારા માથે કીધું લઈ જવા જશો 50 ફરતા ફરતા આવશી. અલ્યા એને તમે ઓળખતા તમારા આગળ જૂઠું બોલ્યા કે ના બોલ્યા? જૂઠું બોલીને લઈ જાય વળી. તો પછી તો ની જાહક શું કરશે? હવે આપણે પણ ફોન કોક ઉપાડી તો કોઈ ખબર એ વાત હાચી. હવે ભેળા છે હવે હગાની જ તો ઉપાડી કે હોય છે મારે આ શું 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 છે હોય વાત હાચી. અને કરે નથી આયા પાછા હજી. અને ફોન ઉપાડી ખબર પડે કેર તો આયા છી ના આવ્યું બને જ ના. કેર હું ઓટો મારી જ આવ્યો. તો જે સહી તો ઈ છે. તમે મરે છો હું તો નહીં તો મોરતો એ ભાઈ તો નહીં તો કદી હું તો ઉડી હેડ્યો હતી પાછળ જાતો રહ્યો. મારા હું તમારે પેલા ઊંડ્યો હું થોડો બહુ ઉપર હું મારા હારી જાતો રહ્યો. હું તમે ખોખું નહીં એકલા પછી બચ્ચો ચેડી તો જો પરા અમે આ હેડ્યો અમને આ હે ગયા અમે આ હેડ્યા અમે આ હેડ્યા આ હેડ્યા ભાઈ. તારે લેડો મોરતો આપણે હારી હારી લેડો બે બે જણા હારી હારી તો ભાઈ એમ કોકી જો જે કી એ વાપરવાનું છે. મોઢામાં તો એક પણ શબ્દ ન્યાવ કરીને આપણે બોલવાનું નથી. નહીં બોલો બરાબર છે? નહીં બોલો. અને તમને કદાચ કોઈ એ બે તમે બોલજો બે શબ્દ ના રે ભાઈ નકર બાકી હું તો એક શબ્દ બોલવાનો નથી. આજ નક્કી જ છે કોઠા પડવાના છે એ વાત સાચી છે. એ આગળ જે થવું હોય થાય પણ હાલ ચૂપચાપ રહેવાનું છે આપણે. પણ કે હજુ કશું શાંતિ રાખો ઊભું રહેવાનું. એ હરજીભાઈ પેલા આબા જોઈએ તમે. આબા જો તમે કલાક નું કઈ જાતા તો આ તો અંધારું શું હોત ના 8 વાગ્યા નથી. અને ફોન કેટલા બી ફોન કર્યા ખબર એ કે ફોન તો ઉપાડવો તો ફોન તો ઉપાડીને જવાબ આલવો તો. જો તો ફોન આવ્યા છે આપણે ફોન સાયલેન્ટ છે. જીગુભા તમે જે વાહોર આશા તા શું? હોત નતા રાજા તે ભેથો ભૈયા કોઈ બોલતા નહીં. વાહોર આશા તા તો તમે જીગુ પણ પૂછો તો ને પૂછો પણ તમે જવાબ દો આલો. હું તો એને હારી ગયો હતો. અને તમે તમારા હારી ગયા હતા હું તમારા હારી ગયો હતો. એટલે બાઈક લેવા તમે માર ન્યા આયા હતા. હું તમારી એ પતાઈ મને બાઈક આજુ ના હું તો ના આલું ને. બસ હું તો કતું વિશ્વાસ ના કરું. તમારે કોણ આવી તું ભેથો ભાઈ બસ તાર એ બધું રહેવા દો. બાઇક મારું થઈ ગયું તમે કહો. બાઇક તો પણ હું કહું છું તમને શું કહું છો પણ હવે હું તમે કેમ બાઇક લઈ જતા આમાં પેટ્રોલ થઈ ગયું પંચર પડી એ તો કહો પણ આમ હવે પેટ્રોલ થઈ ગયો તોણી ની લઈને આવી કે આવું શું બધા તો ફાટકી પર થોડા હોમ હું તો નહીં હું તો નહીં હે હરજીભાઈ હું નહીં બોલું. આ છે શું બધું આ? આવું ના થાય. બાઈક બાઈક તમે લઈને આવ્યા હતા એનું તો તમારે જે કેવું કહો. હું એક શબ્દ નહીં હું બોલું. તમારા હાથે આવ્યો હતો. તમે ગમે તે કરો મારે બાઇક જોવે બીજું કોઈ વાત જ નહીં. તો તમે બાઇક વેચી બારી શકશો બાઇક વગર આવ્યા છો કે કોઈ છોડી ના આવ્યા બાઇક પણ તમને જે લાજ્યું નથી બાઇક લાજ્યું તો છોડ્યું જ નહીં વચ્ચે તો કોઈ કોઈ સોરી જાણ તો અમે હાથે આવો. કમ્પ્લેટ જોવો ડેડી. તો કોઈ સોરી જો કોઈ બાઇક કશું કોઈ નહીં જો જીગુભા જે હોય હાસુ બોલો. વીસી નહીં માર્યું ના અમે નહીં ને વેચ્યું કે મને તમારા ઉપર આટલો વિશ્વાસ આવતો નહીં. ના વેચ્યું નહીં હો અમે નથી વેચ્યું વેચ્યું નહીં. ખાજો ગળાની શોગન. ગળાની શોખન બસ ગવાની સોગંદ તો અમે બાઈક ને કોઈ અમે કરી બાઇક નહીં વેચ્યું કે નહીં છોડવાનું કશું કોઈ નહીં છું તો પછી જે હોય હાસુ કોઈ યાર. હે
તો બાઇક તો મારે જોવું છે, બાઇક વગર શું ચાલશે? તમે કોપરું તો તમે કહો કે તમારે તો મોઢામાં જીભ નથી? જીભ નથી હમી હેડતી હાલ. અલ્યા પણ ઈ તમે આયા તાના તમે કહો છે શું ઈ કહો હે વાપરતું તારા હોભળો. કહો તમે અમે જૂઠું બોલીને બાઇક લઈ ગયા હતા પેલી વસ્તુ તો. ઈ તો ખબર છે હું અહીં આયા તાર ખબર પડી ગઈ હતી હવે મને કહેવાનું હો પણ જૂઠું બોલવાનું છે આવે બાઇક હજી લઈ કોઈ તમે વાપરો તો બધી ખરી શાંતિ હવે. રાખો હવે કી છે આપણે વાપરો ના તમે દવાખાને નતા જા. મોઢું રોટલું છે. દવાખાને એ કરશે કાકા. હા. હાલ બંધ થતું એક બાજુ આવરો હમણાં. વાપરો તમે કહો અમે દવાખાને ફૂટ લેવા જાય, બરોબર? તો ચાલુ છે થોડી તો વાર જ્યાં ત્યાં છે એ બધું તમારું ઉપર તમે શાંતિ તો રાખો. એટલે મેઠા ભાઈ કોકી હવે હું કંટાળી ગયો છું. શાંતિ રાખો હજી ઈ કી વાપરો તો આપણે કોઈક વાતનો નિકાલ આવશે પણ કે આ એમ કે જૂઠું બોલીને બાઇક લઈ જતા તો ચાલ લઈ જતા. હું મારી ભૂલ કબૂલું છું. ઈ હવે કે બધું કે તઈ વાત કરો મને મોડીને પહેલી સારું વાપરતા ફરી એનો બોલ બોલ કરો. ના, અને કહો. તમારા મોઢામાં તમે હવે લડાનું અલા, લાવજી બે પોઠા બે ભરું એટલે તો પોઠા નહીં પણ તમે શાંતિ પેલી વાત સમજાવો મને તો ઓલો કોક ન્યાય આવે તો જો આપણો હું છે ને મારે ઘરે સુખ શાંતિ ઊંઘ્યો હતો. આ રે આયા અહીંયાની પેલા કચકડું નવું નવું લઈને આ તક મારે હટાવી લેતા આવું છે ને ઓમ છે ને તેમ છે ને. બરોબર મને હું એની ઘરે તૈયાર. તમે બાઈક ના પાડ્યો તો મેં તો ના જ પાડું કે તાર આરે લઈને આ વાઈન પાસે અમે બોલ્યા જૂઠું. કેવું જૂઠું કે અમે જતા હતા વિહોમ ખાવા. અમે આયા વાઈન ને બરોબર. અરે તમે નહીં હું બધું કહે અલા પણ તમે કહેવા જોગી એ છોડ છે ઈરાન છોડ છે. અલા મને તો તમારા પર બધું વિશ્વાસ આવતો નહીં કહો વાપરો તો ખરી. પછી અમે જૂઠું બોલવાનું નક્કી કર્યું કે અમારે તો આવું છે હમાસા લેવા એમ કરીને અમે બાઈક ઓયનું લઈ ગયા. બરોબર વિહોમ ગયા. મેં 2 વખત ગાધું અને મને 8 કલાક રસ પી ગયો છે. 8 કલાક એ અમારે નથી વાપરવું તમે બાઈક ને શું કરી કહો મેં કીધું તું ખાવાનું તો તમે ખાવું. શોખ જોબલી તો ની દાયા મારે બોસ મર. પણ વાપરો પછી વળતા અમે બાઈક લઈને આવતા હતા અને અલ્યા મારે કોઈ પકડી નાખવા પછી તમે વાત કરો પેલી વળતા અમે બાઈક લઈને આવતા હતા. બરોબર અને હું અલ્યા બોલવાનું? હા કહેવા જો પેથા ભાઈ અને અહીં બોલવાનું તમે વાત કરો ને જો અરજી ભાઈ કંટાળ્યા ને ભાઈ હું છોડાવવા નહીં રહ્યું હવે પણ તો બે પોઠે બેન ભર્યો બોલીને કીધું કોઈ અલ્યા આ રૂમમાં પુરસી પર તો આશીર્વાદ છે ભૂષાલ દશા પડ્યા રહો હમણે વાહ પેલું કહો તો મારે જ આવવાનું. મેઠાભાઈ શેની ચા તો પણ ભાઈ, કેમ આપણે મોજ જ- છાતા મોજ કેમ છાતા અરે બાઈક એક તો લેવા? કરશન કાકો મદદ થતા નહીં ખબર શું આ લડો છે ને આવું કે કરે થઈ જાઓ પણ તમે વાત કરો પેલી હલકાર કોઈ બોલજો મત એમ પકડી રાખો. એ નહીં આવી હલકાર અમે નથી વળતા બાઈક લઈને હેડ્યા બરાબર હાઈવે ઉપર આયા અને અહીંયા પછી એ સાહેબ પણ ગાડી સાઈડ પકડ લેવા. અરે સાહેબ અમે તો ફોનથી જ રાખો. અરે ગમે એ કોમથી ગયો ગાડી સાઈડ પકડ. પણ સાહેબ વાત તો હમણાં પણ અમે હમાસર લેવા વાત ગયા ક્યાંય સાંભળવી નથી. હેલ્મેટ ક્યાં મૂક્યા છે? પણ સાહેબ આ પાઘડીઓ પર તમે હેલ્મેટ ચડાવો. એ પાઘડી નીચે ઉતારો, હેલ્મેટ પહેરો. અરે તમારી હા, વાત સાહેબ રક્ષા માટે તમે શું બોલો છો સાહેબ તમે? હા. અલા હા હા અમારા ખેડૂતોની પાઘડીઓ ત્યાંથી ઉતરતી હશે. પહેલા લાયસન્સ કાઢો પહેલા. લાયસન્સ છે તમારા પાસે? આધાર કાર્ડ તો સાહેબ ઘેર પડી રહ્યો. લાયસન્સ આધાર કાર્ડની કઈ જરૂર નથી. હે આધાર કાર્ડ મારે શું કરવું છે? આ પાન કાર્ડ નું કહેતા હશે. પાન કાર્ડ નું એની સાહેબ, પરમિટ પાન છે, કાર્ડ નહીં. લાયસન્સ એટલે પરમિટ ગાડી ચલાવવાની. તો સાહેબ એવું તો પાન નહીં કાર્ડ આમાં તો કોઈ. ઘેર જ પડ્યું છે, કોઈ નહીં. તો આરસી બુક લાવો. એ તો અમારા પાસે તો કોઈ છે જ નહીં. સાહેબ કોની ચોપડી છે ને? ચોપડીઓ સાહેબ કશું કોઈ નહીં હોય તો. આ ગાડી કોના નામે છે? કેમ નામે? ગાડી તો હાલ તો અમે વાંચીને આવ્યા છે. તમે પણ ગાડી તો માલિક તો છે ને? ગાડીનો માલિક પડી અમે હાલ આખે એટલે હા. તો એની ચોપડી એ છે ને? ચોપડી તો શી ખબર હવે અમને ખબર નહીં ચોપડી. તો આ ચોરીનો માલ જ ગણાય. એ સાહેબ સોરી એ નહીં. સાહેબ, સાહેબ, અમે ચોર સાહેબ. નથી. ચાલો સાહેબ ઉભા તો રહો હા, યાર. એ સાહેબ હા આવું મત તમે પેલું સાહેબ ઉભા રહો. ચોરીનો માલ નહીં. મને મારું કામ કરવા દો. બોલતાની વચમાં બિલકુલ એ. તો હલવા આયા શું કરશે હવે કહો. તમે કહો જવાબદારી બધી તમારી હતી. પણ પકડવાની જવાબદારી મારી કયો હતી એ આવું ના કરો રાખો. તારે? આ તમે ઊંધું બોલો છો. હું તો સાહેબને કહી દઉં સાહેબ બાઈક અમારું નહીં પેથા ભાઈનું છે. હું તો હેડ્યો પરો. અરે પેથા ભાઈ તમે હવે તમારે જવું હોય તો જાઓ, જઈ શકો છો.
સાહેબ ઉભા રહો. મારી વાત સાંભળો. મારી વાત કઈ સાહેબ, સાંભળો. તમે સમજણા છો તમારે જેવા આવા દિવસમાં કેટલાય આવે છે. પણ સાહેબ વાત તો સાંભળો. અમે જ્યાં તા પેલી લગનમાં ગાડી ઉપર જો રિટર્ન કરેલી બધી ગાડી સાહેબ એક વાત નિયમ બદલાઈ ગયા કાકા મારી બધા વાત હવે. પણ મારી વાત તો આપણો તમારે જે ચા પાણી ખાતું એ કહો. ચા પાણીનું અમે ચાલતું જ નથી બિલકુલ પૈસાની રૂશ્વત મત આવો મને સાહેબ હા 20 રૂપિયા આલ દઉં. કોઈ સ્કીન પાછા પડો. સાહેબ તમે પકડો હા, આજે. સાહેબ પકડજો. કાકા શરમમાં મત નાખો મને તમે મારી વાત તો આપણો એટલે હા, હા, તમે હા. પૈસા મૂકી દેજો બરાબર, હું આવું હો, હું આવું તરત આવું. પણ મારે કરવો પડશે ને સાહેબ મારે કોક કેવું પડશે હવે, કોક ફોન કરી. હવે 11,000 લઈને આવજો છોડાવવા માટે 11,000 રૂપિયા લઈ અને આરટીઓ આવજો પછી ગાડી છૂટશે તમે સહી કરી નાખો એ પેલા આમાં જીગુબાની સહી કરાવો. નથી ચોપડી નથી લાયસન્સ નથી આરસી બુક એમને એમ ગાડી ઉપર બેસી ગયા એ સાહેબ બાઈકે ભરવાનું છે. છે ઈ કાકા ના. અમારે નહીં જોવાનું ભરભારું એક તમારું પોતાનું બાપા, આમાં ધણીને તમારી જવાબ જોડે શું ચોપડી છે આલવો અમારે ને? નહીં, ઘરે લાયસન્સ છે જઈને. ને? એ સાહેબ એટલે વાત કરો. હું કોઈ વાત કરતો જ નથી અરે સાહેબ ખાલી વાત તો કરો. તમે મૂકી દો કાકા ફોન પણ સાહેબ એ આમાં કોઈની લાગવગ ચાલશે નહીં આ સરકારી રૂલ્સ છે સાહેબ હા અમાર ભાઈ સાહેબ પોલીસમાં જ ગાડી ચાલે. આખું સાહેબ વાત ફોર્મ કરો. એપલોડ થઈ ગયું છે તમારું નંબર લખી ગયો મેમો ફાટી ગયો છે હવે કોણથી વાત કરું કહો સાહેબ પણ વાત તો કરો. અમાર ભાઈ હા લાવો પોલીસ- લાવો હા બોલો મેમો ફાટી ગયો છે હવે નહીં ચાલે લાયસન્સ નથી ચોપડી નથી હેલ્મેટ નથી કેવી રીતે જવા દઉં એક પ્રૂફ એમની જોડે હાજર નથી હા તો મેમો ફાટી ગયો છે 11,000 ભરીને છોડી જાય ગાડી પછી કરીને લ્યો કાકા મૂકો હેલો પણ આ તો મોનતા જ નહીં ને. અહીંયા સહી કરી નાખો ના સાહેબ સહી કરી નાખો પણ સાહેબ એ વાત તો હમણાં સાહેબ તમે હું યો ને- સીધી રીતે કહું છું સહી કરો ને તમે એ, હું કોણથી આલું? પૈસા કોઈના લેતો જ નથી સાહેબ પણ નિયમથી ચાલવાનો માણસ પણ સાહેબ વાપરો હા નહીં ચાલે પણ તમે વાપરો તો ખરી. કઈ વાત સાંભળવામાં આવશે નહીં પણ સાહેબ વધારે મજબૂરન મને મત પણ મારી વાત તો તમે વાપરો સાહેબ. જો વાત? અમે ગયા તા લગ્નમાં અને બાઈક અમારું નહીં, અમાર ભાઈનું છે. તું લગ્નમાં ગયો હશે તો ચોટલો કર્યો ને ખાઈને પેટ ભરીને પાછો ઘરે અરે અરે સાહેબ દાવા જેવું હતું એટલે દાવું પડે અને અમને આવું તો ખાતું જ નથી. તમે હવે 11,000 ની તૈયારી રાખજો પછી ગાડી તમારી છૂટશે વાત સાહેબ બધી હાથી છે. આટલી વખત દાવા દે, બીજી વખત આવી બોલ સાહેબ નહીં થાય. હે બાપુ વન્ય તો મારે જ્યાં છે હવે શું કરશે હવે આમાંથી નીકળે છે ચમ હવે આપણે કોક તો આઈડિયા વાપરવો પડશે હવે હેડો થવા દો હાલ ચમ થાય એમ. તો લે આવું શું છે આ જોઈએ હતું કર્યું ગોટાળો તો આ બાઈક હવે તારા દિલમાં શાંતિ છે હવે બધું પચી ગયું એટલે હવે શાંતિ છે ને તો હાલો પરા પૈસા જો તારા હવે જો તમારા પૈસા આલવા પછી કાકા કઈ ₹1 હું તને નહીં આલું જા જેના ખાટી ના હાલો. પણ જીગુપા તે આ પૈસાનું શું લડો છો હે આ ટીમો ભાગ ના હાલું. ચમ ભાગ ના હાલી? શેનો ભાગ તા કીધું તો ખરી. અરે આખી 11,000 વાળો કે હા બસ ઈ. ભૂલીને વાત કરો હે ઈ તો તમારે હાલવો જ પડે. હું શેનો આલું મારે તો છે ને હે? બાઈક જોવે. તમારી જોડે બાઈક માજી તું કેમ જીગુભાઈ જીગુભા પૈસા તમારે હાલવા પડશે. મેં તમને શું બોલી કરી આવી હતી કે જવાબદારી ભાઈ તમારી કે હારું. કે કોઈ નાખવા આવ્યું છે એટલે આખવા આલ્યું હોત તો સારું જો તો મારે જો પૈસા જોતા નથી. પોલીસ સ્ટેશનમાં શું વાત કરે છે આ વળી એક તો નવા કચકડા લઈને આવી છે. અરે મેઠા કાકા આ પેઠે તો મને ફોન કર્યો તો તમને ફોન કર્યો નતો? તો? ના મને કર્યો તો અહીં જુઓ અહીં જુઓ. ઈ તો એના તે મને કીધું જ નતું ભાઈ. એટલે ભાઈ પેથો ભાઈ બધા ફરી મળ્યા લાગી છે આ બધું કરનારો આરબ છે પણ તારે એને આટલા ઢોન ઢોન જવાનું હોય બાઈક લાવવાનું ઘરનું તારી. ઈ રૂપિયા એટલો દંડ આવ્યો છે ને હું એક દંડ ભરવાનો નથી. ચોખ્ખું કોણ? બાઈક તો આવશે એનો ટાઈમ આવશે એટલે કેમ આવશે એટલે નહીં. પાછો તારી આવશે, પાછો તારી આવશે. અલ્યા તમે ઈ લાવો તાર તમે લાવો પેલો આ છોડી લાવો જો હું તો નહીં બગાડવાનો. ભાઈ લઈ તું જો અલ્યા ભાઈ અલ્યા લડાવ નથી જોઈ જોડે ના ખર્ચો લેવાનો છે લડાય ના લેવાનો. કરીને આવા બીજી વખત. ખર્ચો. તમે મારા બરા આખા ગામમાં આધા જ બે એવા છે હો બધા. ઉપર આ બે જ એવા છે તમે ઈ બધી વાતો જવા જો હવે જાવા સમજી. જાવા સમજી. જે થઈ ગયું થઈ ગયું હવે મને સોરી સર. શાંતિ રાખો
જે ઝાપોટી જાય જે લડાવું તું કે અહીંયા તો પેલો ઉભો તો તારી તો તો જ બાઈક લીધું ને લડાવું તું કે પણ દંડો લઈને ઉભો તો ખૂતો છું હા તારા મેં એમ કહેશ એથી તો ચમચમ નીકળ્યા છે ને અમારો જીવ તો તો વયા શાંતિ રાખો ને કે હરજીભાઈ જેથી ચમચમ ને હારજો ને ઈ જીવની જોડે પછી તો હું એમ કહું છું કે આલો ને પૈસા ઓય જો તું એ હજી છોકરો બાઈક આલ્યું તાર હોય એને. અલા કીધું આને કી જવા જાવું છે હમાસા લેવા તું દવાખાને ચા તો? રખતા જાય આ વાયનો આખા ગામમાં કોઈ વિશ્વાસ કરે છે કોઈ બાઈક આલે છે હોય કરશન કાકા તો એ કરશન કાકા જે એલા પણ આવું થઈ ન કરાય મેઠા ગયું. કાકા હવે આ ઓનર છે ને જે છે એ નિકાલ કરો હણી ચોક પાડી જો એક્સિડન્ટ થાય તો શું કરવાનું અલા, ઈ તો- વોઈન બંધ કરો કે વોઈન બંધ કરો કે હવે શાંતિ તમે રાખો મારી વાત ઓભળો લ્યા જીગુભા હા આ ખર્ચો તમારે હાલવાનો નહીં હું નહીં આલું ઈ આલ છે હું એ છે નો આલો ભાઈ તૈયાર કરીને તો તમે લઈ જાશો યાર તારે એ છે મારા તમને ખબર છે અરે ગમે- ખાવાની લાલચ છે ગમે આ એમાં એ હરજીભાઈ બધી વાત જવા જો હવે હું તમારે હારે આવું બે ઉપર ચીજ ઠોકો ભરો કે બાઈક મારી જશે આના બે સોરી જાય ચોરી મળ્યા. બરાબર ખડો જવા જોઈએ મારી હૈયા ગણતા થઈ જા આપી તો મોની તો પણ નવા બાઈક ની કિંમત અડધા ના તમારે પૈસા લે ને આવવાના, તું ના તો પટી ગયું તો અડધા પરાકાલ જેલમાં 11,000 થી 6,000 તમે આલો 5,000 હું આલું હરજીભાઈ આપણે કાલી કરો તમે મને લઈ જાઓ. આધાર કાર્ડ વધારે. સારું હળ. જીગુભા તમારે જવો તો હવે ઘેર જો તમારી છૂટી છે હેડો, એ તો પટી ગયું ના બધું ભાઈ આલો બારો 6,000 આલે આલ છે 5,000 હું આલું અરે તમે તાર બે મળીને જે હાલો ઈ તમારે એકલો હાલે કે તમે બે અડધા ટકે હાલો મારે તો ઈ નહીં બાઈક જે જોવે હવે એમ પણ નહીં, તમારે- તો 3,000 જ આવી એ કરશે કાકા આલા ભાઈ જાતું તમે હા એ તો કરશન કાકો મારી વાત તો હતો હા હા બોલ. બોલો હું એમ કહું છું કે અમે પૈસા આલશે પણ વાયને હારે આપવું પડશે હા ઈ હારે આવશે એનો ડોક્યુમેન્ટ હશે તારે તો બાઈક જ છોડી ગયા તારી એમ તો ચો છોડશે હે એ આપણે જવું પડશે અરે તો જાવું જ પડી શકતા જાવું પડશે પેલા પુરુષે જાવું પર પડશે મોયા પણ. કાકા કઈ નાવું છે પડશે ને તો હું તો પેલા તારું તમને તને જ બુરા આવવા છે કાલે હવે તમે આવી જાજો વેલા હું આવ્યો હરજીભાઈ હારે હા. બરાબર પૈસા લઈને આવજો ડોક્યુમેન્ટ અમે લાવશે રા અને આ બાઈક તમે પૈસા ભરીને છોડાવશો તારી હરજીભાઈને ખમાન મજા થાય શું હમણાં મારી એક વાત વળી શું રે મેન વાત હારી છે કે આપણે ગમે ને ભાઈ જીગુભા હા કે હરજીભાઈ આપણે ગમે એને સાધન આવતા હોય ને એ પેલો થોડો વિચાર કરી લેવાનો કે ઈ મોણસ જેવો છે એના જોડે ડોક્યુમેન્ટ છે લાયસન્સ પછી ચોપડી પછી આપણે અને હેલ્મેટ તો ખાસ હેલ્મેટ વાળું તો બહાર નહેરાય જ નહીં ઈ વાત તો સાચી. મેં કે જો અત્યારે તે રોડ ઉપર જતા હોય અને ગમે એ મુજબ ઉસકાઈને પણ કૂતરું છે જાનવર છે ઇસકાઈ જાય કોઈક નહોતું થાય તો જવાબદારી કે નહીં ઈ વાત તો સાધન તમે હોય ની લઈ જા તો ભાઈ હજી બી તમારા અહીંયા જવું પડશે ભાઈ એનો ટાઈમ બગડે કે ના બગડે અને તમને કોઈક નહોતું થઈ જાય હેલ્મેટ ના પહેરવાનું હોય તો તમારા ઘરનો વાટ જોતો હોય હે અનચી થઈ જાય ખરી વાત છે તમારી એટલે આ એક શીખવા જેવી બાબત છે અને આ નિયમનું પાલન કરવું એ આપણે જરૂરી છે સાચી વાત છે બરાબર ભાઈ એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને કોઈ પણ સાધન આવતા હોય ને એટલે ખૂબ વિચારીને આલવું ડોક્યુમેન્ટ રાખવા ખાસ જરૂરી છે જીગુભા ના સાચી વાત છે તમારી અને બાઇક છે ને આપણે વિશ્વાસુ માણસ હોય ઘરનો હોય કોઈ સંબંધી હોય અને એ આમ કમ્પ્લીટ હોય એના જોડે બધું હોય તો આલવું ના કે એક જણનો સાપડ ના પાડી ગયો એ થોડી વાર જ ખોટું લાગે એ થોડી વાર ખોટું લાગશે રિસીબલ છે સાલ છે વાત સાચી પણ છે. તમે આપત્તિથી ટાળી જાઓ ખરી વાત તમારી. અને હવે તમે કાલ છે ને કમ્પ્લીટ અહીં આવી જાજો હો કહો વાંધો નહીં અમે આવશે અને હરજીભાઈ અમારી ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ મત કરજો હો. હવે અમે તમારા પાસે જ છું બીજા કોઈના પાસે આવી રીતના ભૂલ નહીં કરે અને મેન વસ્તુ એક કે જૂઠું જીવનમાં ના બોલું ના હા શું હો ગયું હેડે વાત સાચી છે જૂઠું ડગલું ના હેડે આ જૂઠું બોલી ગયા હતા ને એ જ આપી હલવાણ આપી હા હા દીધું. આટલે વાત છે તાર. હવે વિચાર કરજો